આખો દિવસ સ્માર્ટફોનનો ઉપયોગ કરવો હવે એક જરૂરિયાત અને આદત બની ગઈ છે। આવી સ્થિતિમાં સ્માર્ટફોન ઘણીવાર ગરમ થવા લાગે છે અને યુઝર સમજી શકતા નથી કે તેમણે તાત્કાલિક શું કરવું જોઈએ। જો તમે તાત્કાલિક કેટલીક સેટિંગ બદલી કાઢો છો તો ફોનનું વધેલું તાપમાન તરત જ ઘટી જશે અને તરત જ ફોન નોર્મલ ટેમ્પરેચર પર આવી જશે। આવા ઘણા કિસ્સાઓ બન્યા છે જેમાં લાંબા સમય સુધી ગરમ થવા પછી ફોનમાં આગ લાગી જાય છે અથવા તો બ્લાસ્ટ થાય છે। કેટલીક મૂળભૂત સેટિંગ બદલીને તમે સરળતા ફોનને ઠંડો જ નહીં પરંતુ સુરક્ષિત પણ રાખી શકો છો। ચાલો અમે તમને જણાવીએ કે જો તમે ફોન ગરમ થવાથી બચવા માંગતા હો તો તમે કઈ સેટિંગ બદલવાની જરૂર છે। બ્લૂટૂથ બંધ કરવું પડશે। સ્માર્ટ વોચ અને બ્લૂટૂથ ઇયરબડ્સ મોટાભાગના ઉપકરણો સાથે જોડાયેલા રહે છે। જો બ્લૂટૂથ કનેક્શન સતત ચાલુ હોય તો તેની અસર થાય છે। આ ઉપરાંત તમારા ફોન નવા ઉપકરણો માટે સ્કેન પણ કરતો રહે છે। આ પ્રક્રિયા બંધ કરવાથી ફોનને આરામ મળી શકે છે અને જો સ્માર્ટફોન ગરમ થાય તો તમે થોડા સમય માટે બ્લૂટૂથ અથવા અન્ય કનેક્ટિવિટી વિકલ્પો બંધ કરી શકો છો। બ્રાઇટનેસ પણ ઓછી રાખો। ઉનાળામાં જ્યારે ફોનના ડિસ્પ્લેની બ્રાઇટનેસ વધારે હોય ત્યારે ફોન ગરમ થવા લાગે છે। ફોનને ઠંડો રાખવા માટે તમે બ્રાઇટનેસ ઘટાડી શકો છો। આ ઉપરાંત જો તમને ઘરની અંદર હોય તો તમે સ્ક્રીનને ઓછી બ્રાઇટનેસ પર જોવી વધુ સારું રહેશે અને હંમેશા બ્રાઇટનેસને સંપૂર્ણ રાખવાની આદત ન પાડો। એરપ્લેન મોડ ચાલુ કરો। જો ફોન અચાનક ખૂબ ગરમ થવા લાગે છે તો તાત્કાલિક એરપ્લેન મોડ ચાલુ કરવું જોઈએ। ખરેખર ઘણી બધી એપ્સ બેકગ્રાઉન્ડમાં ચાલી રહી છે અને મોબાઈલ ડેટા અથવા અન્ય નેટવર્કનો ઉપયોગ કરી રહી છે અને તમને ખબર પણ નથી। આવી સ્થિતિમાં જો તમે થોડા સમય માટે એરપ્લેન મોડ ચાલુ કરો છો તો બધું સારું રહેશે। આ પછી ફોનનું તાપમાન થોડા સામાન્ય થઈ જશે। ચાર્જ કરતી વખતે સાવધાની। ઘણા લોકોને ફોનને લાંબા સમય સુધી ચાર્જિંગ પર રાખવાની આદત હોય છે। જો આ કર્યા પછી ફોન ગરમ થઈ રહ્યો હોય તો તરત જ ચાર્જિંગ બંધ કરો। આ ઉપરાંત તમારે ફક્ત કંપનીના ચાર્જરનો ઉપયોગ કરવો જોઈએ। ચાર્જિંગ પ્રત્યે બેદરકાર રહેવું સારું નથી। ઉપરાંત જ્યારે ફોન ચાર્જિંગ પર હોય ત્યારે તેનો ઉપયોગ બંધ કરો। ખાસ મોડ્સ ઓન હોય તો ઓફ કરી દો। ઘણા સ્માર્ટફોનમાં વપરાશકર્તાઓને ખાસ પરફોર્મન્સ મોડ અથવા બેટરી સેવિંગ મોડ મળે છે। જો તમે ઈચ્છો તો તમે હાઈ પરફોર્મન્સ મોડને ઓફ કરી શકો છો। આ ઉપરાંત જો તમે લો પરફોર્મન્સ અથવા બેટરી સેવિંગ મોડ મેળવી રહ્યા છો તો તેને ઓફ કરીને તમે ખાતરી કરી શકો છો કે ફોન પર કોઈ વધુ પડતો લોડ ન હોય। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।